જામનગર ગ્રામ્ય પોલીસે બે ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો। આ કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલની સૂચના હેઠળ કરવામાં આવી હતી। પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે એક શંકાસ્પદ વ્યક્તિ ચોરીનો સામાન વેચવા માટે મહેતાપુરાથી આરટીઓ સર્કલ તરફ આવી રહ્યો છે। બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીઆઈ દેસાઈ અને તેમની ટીમે વોચ ગોઠવી અને આરોપી અજયસિંહ સહદેવસિંહ ઠાકોરને પકડી પાડ્યો। તેની પાસેથી પાન મસાલાના તમાકુના બોક્સ અને સિગારેટ સહિત કુલ ₹12,800નો મુદ્દામાલ મળી આવ્યો હતો। પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું કે તેમણે આશરે 9 દિવસ પહેલા વીરપુર ખાતે આવેલી અરમાન સોપારી શોપમાંથી ચોરી કરી હતી। વધુમાં પૂછપરછમાં તેમણે એ પણ કબૂલ્યું કે આશરે 3.5 મહિના પહેલાના પણ તેણે આ જ દુકાનમાંથી ₹47,000ની ચોરી કરી હતી। પોલીસે આરોપીના ઘરેથી ચોરીમાં ગયેલા ₹41,000 પણ જપ્ત કર્યા છે। આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર HR હેરબા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીઆઈ દેસાઈ અને અન્ય પોલીસ કર્મચારીઓ સામેલ હતા।